નમસ્કાર મિત્રો, અન્ન નાગરિક પુરવઠાની કૌભાંડની સિરીઝની અંદર આ બીજો એપિસોડ છે અને એમાં આપનું સ્વાગત છે. આજે ચર્ચા કરવી છે આપણે સિંગ તેલના ડબ્બા એટલે કે ટીન જેની વહેંચણી નિગમ દ્વારા કરવામાં આવતી હોય છે. વર્ષ 18 અને 19ની વાત છે કે જેમાં 6,07,000 ડબ્બા ખરીદવા માટે ટેન્ડરની કોપી ને એની વાત કરવામાં આવી હતી, પરંતુ જ્યારે હકીકતમાં આરટીઆઈ કરવામાં આવે છે ત્યારે આરટીઆઈની અંદર એનો જે ઉલ્લેખ થાય છે એનો આંકડો જે છે તે 5,99,681, એટલે ઓલમોસ્ટ હું માનું છું ત્યાં સુધી 6,000 થી 7,000 સિંગ તેલના ડબ્બા જે છે એ ડબ્બા કોણ પી ગયું કે ચાઉં કરી ગયું એના વિશે ચર્ચા કરવી છે અને એ સિવાય પણ બીજી ચર્ચા કરવી છે. બકુલ ટોક્સમાં આપનું સ્વાગત છે. નમસ્કાર, આપની સાથે હું નરેશ સોની. વાત કરવી છે નાફેડ દ્વારા જે 2018, 19 અને 20 દ્વારા જે આપણે માહિતી જેની વાત કરવામાં આવી અને જે તેલના ડબ્બાની વાત છે, ટીનના ડબ્બા 6,07,000ની વાત છે અને જ્યારે વિગતો માંગવામાં આવે છે ત્યારે 5,99,681 સિંગ તેલના ડબ્બા મળેલ છે. હવે આ જે ડિફરન્સ છે એ ડિફરન્સ શું છે, એના માટે શું હોઈ શકે અને શું કારણ કે લગભગ આટલા 6,000 થી 7,000ના જે ડબ્બાઓ છે અને એની કિંમતની જો આપણે વાત કરીએ તો લગભગ આઈ થિંક રકમ એની નક્કી કરવામાં આવી છે 2,700 રૂપિયા સમથિંગ એક ડબ્બાની તેલની કિંમત છે. જી નરેશભાઈ, અગાઉના એપિસોડમાં હું બે વસ્તુ જણાવી ગયો આપને. જી, આ સૌથી મોટું કૌભાંડ છે. ઓકે. જેની અંદર 161 કરોડ રૂપિયાનું એક અબજ ઉપરનું કૌભાંડ છે. 171 કે 161. જી, બહુ સુવ્યવસ્થિત કૌભાંડ છે. જી. સરકાર દ્વારા નાફેડ પાસેથી નિગમને 24,000 આશરે 24,000 મેટ્રિક ટન જેવો જથ્થો હસ્તગત કરી અને એના 1,61 લાખ ચૂકવવાનો સરકારે હુકમ કર્યો. એ હુકમ છે મારી પાસે આ રહ્યો. એટલે એ હુકમના આધારે નિગમમાં પૈસા ભરી દીધા નિગમે અને મગફળીનો જથ્થો નાફેડ પાસેથી ટેન્ડરરો નક્કી કરી અને એને મિલિંગ માટે મોકલવામાં આવ્યો. આમ જનરલી ડાંગરની અંદર 68% પ્લસ 500 ગ્રામ મિલેટ આ બધું થઈને એટલો ઉતારો ચોખા માગતું હોય છે નિગમ. આમાં મને લાગે છે કે કેટલા હશે, પણ આશરે આમાં પણ એ જ ધોરણ હશે. એ મેં માગ્યું છે, હું માગે ત્યારે આપને જણાવીશ. પણ એક વસ્તુ સ્પષ્ટ છે કે નાફેડ દ્વારા એક કોસ્ટિંગ પત્રક મોકલવામાં આવ્યું છે. એ કોસ્ટિંગ પત્રની અંદર 2018-19 કે જ્યારે આ કપાસિયા તેલના 19-20માં કોસ્ટિંગ પત્ર જે આવ્યું એમાં પર ટીન કોસ્ટિંગ 2,794 થયું છે સિંગ તેલનું. અને જ્યારે માર્કેટનો ભાવ 1,600 રૂપિયા હતો. ઓકે. એટલે 1,200 રૂપિયા જે કે 1,300 રૂપિયા વધારાના થયા એ નિગમને નુકસાન છે. એના 3 કારણો હોય. કાં તો મગફળી તમે નબળી ખરીદી છે અને તમારું ઉત્પાદન ઓછું થયું છે, કાં તો કોઈ અધિકારીઓની અને મિલરની મિલીભગતમાંથી કાંઈ કરવામાં આવ્યું હોય, અથવા તો કોઈ પણ મિલરોએ આમાં ગપચી કરી હોય. ઓકે. પણ એ જ્યારે કોસ્ટિંગ પત્રક આવ્યું ત્યારે આ પૈસા ભરાઈ ગયા હતા. પણ નિગમે એ મિલરો પાસેથી વસૂલ કરવાનો કે કોઈ માર્કેટ ભાવ કરતાં જ્યારે વધુ આવે, ટેન્ડરમાં જનરલી એટલું ઉત્પાદન આપવા બંધાયેલા છે અને ઓછું આવ્યું છતાં પણ આજ સુધી પોલીસ કેસ કે બીજો કોઈ અદાલતમાં દીવાની દાવો નથી કરવામાં આવ્યો. ધેટ મીન્સ કે નિગમની પણ આમાં સંડોવણી ગણાય અને સરકાર સુધી. એટલે નિગમે બહુ ચાલાકી વાપરી અને આ ફાઇલ રૂપાણી સરકાર પાસે
કેબિનેટમાં મૂકી. ને રૂપાણી સરકાર હતી, વિજય રૂપાણીની સરકાર હતી, કેબિનેટમાં એને મંજૂરી આપવામાં આવી. ઓકે. અને કૃષિ મંત્રીને આદેશ કરવામાં આવ્યો કે ભાઈ જે વધારાનો આ ખર્ચો થયો છે એ ખેડૂત કલ્યાણમાંથી ચૂકવી આપવો. કારણ કે મધ્યાહન ભોજન કમિશનર અને આઈસીડીએસ કમિશનરે હાથ ઊંચા કરી દીધા કે આટલું બધું મોંઘું તેલ ખરીદવાનું બજેટ અમને આપવામાં આવ્યું નથી. એટલે આમાં જે કોસ્ટિંગમાં ભ્રષ્ટાચાર થયો છે એટલી વાત તો આટલા પેપર ઉપરથી નક્કી થઈ ગઈ. અને માર્કેટનું એવરેજ આ લોકો દરેક જિલ્લા અધિકારીઓ અને વડી કચેરી દરરોજનું લેતી હોય છે. એના ઉપરથી તમે માર્કેટમાં જાઓ, 100 રૂપિયાની વસ્તુ હોય અને જોડે ત્રીજી દુકાનવાળો તમને એ 100 રૂપિયાની વસ્તુ 500 કહે તો તમને પૂછપરછ તો થઈ શકે ને કે ભાઈ આ કેમ આટલું મોંઘું છે, આમાં શું ગુણવત્તા છે. પેલાને જઈને કરો કે ભાઈ તું 100 રાખે છે, આમાં ગુણવત્તા શું છે, આના સ્પેસિફિકેશન શું છે. આમાં તો કેન્દ્ર સરકારે સ્પેસિફિકેશન નક્કી કર્યા જ છે. ડાંગરની અંદર ડાંગરમાં ઘટ આવે તો એ જથ્થો મિલર પૂરો પાડી દે છે એમના ચોખામાંથી. તો આ મિલરે પૂરો પાડવો જોઈએ, જે 24,000 ને સમથિંગ એ નથી કર્યું. અને એનું કોસ્ટિંગ 2794 લેખે ગણીને 1 અબજ અને 71 કરોડ કે 61 જે છે એ મારી પાસે પત્રમાં લેખિત છે, એ આપી દેવામાં આવ્યા. કોઈ ઓબ્જેક્શન ના લીધું. આ 5,000 ડબ્બા ખૂટ્યા. મે બી 5,000 ડબ્બા ખૂટે એટલે આ તો બહુ મોટી વાત કહેવાય કે 2-3-4 ટ્રકો જેવો માલ ક્યાં ગયો. કોઈ વેપારીને વેચી દીધો કોઈ અધિકારી દ્વારા. કારણ કે મિલરો તો આટલો જથ્થો ઓછો આપે તો કપાત કરી લે. આમાં તો કોઈ કપાત ન થઈ. આ 6 લાખ ને 6 લાખ અને 7,000 નો આંકડો છે જે પેપર ઉપર બોલે છે કે 6 લાખ અને 7,000 ડબ્બા. જી બરાબર છે. અને જ્યારે જવાબ આપે છે ત્યારે 5,99,681 સિંગતેલના ડબ્બા ઓન પેપર બતાવે છે. હા, એટલે આપણે એ તફાવત છે એની તો તપાસ જરૂરી છે જ. કે 6,000 ડબ્બા જે છે એ ક્યાં ગયા, કોના દ્વારા ગયા, અને જે મિલરોને મિલિંગ આપવામાં આવ્યું ત્યાંથી શરૂ કરી અને આ છે CBIની તપાસ માગી લે એટલું મોટું કૌભાંડ છે. સરકારે પણ ધ્યાને નથી લીધું. એમણે તો એમને સમર્થન આપ્યું છે. આ 2 કમિશનરોએ કીધું નથી. તો ખેડૂત કલ્યાણ, હવે ખેડૂત કલ્યાણ માટે સરકાર ગ્રાન્ટ આપી ખેડૂતોને આપવાની હોય. એ ગ્રાન્ટ તમે આ પોષણયુક્ત યોજનામાં વાપરો એથી ખેડૂતોનું શું કલ્યાણ થયું? ખેડૂતોને તો આ 1 અબજ ને 71 કરોડ રૂપિયાનું નુકસાન થયું. બીજું, તમે અત્યારે ખેડૂતોને આ નુકસાન કરીને 2,000 રૂપિયાના હપ્તા આપો છો. એના બદલે આ પૈસા છે બચાવી આની અંદર ઓબ્જેક્શન લઈ અને ખેડૂતોને મોટા પૈસા આપ્યા હોત. અત્યારે વીમા યોજનાની અંદર જુઓ, વીમા કંપનીઓ ખેડૂતોને નુકસાન કરી રહી છે. વીમા યોજના છે, બિયારણ ખરીદી છે, યુરિયાના ભાવ વધી ગયા છે. તો ખેડૂતને કંઈ સહાય મળે એટલા માટે આ પૈસા ખેડૂત સહાય કલ્યાણ યોજનામાંથી કેમ આપવામાં આવ્યા? આ બીજો ઓફેન્સ બને છે. ઓકે. અને કેબિનેટે નિર્ણય લીધો છે. અને ત્યારે મને લાગે છે વિજયભાઈ રૂપાણી જતા અને કૃષિ મંત્રી રાઘવજીભાઈ જશે. તો આની સામે કેમ તપાસ નથી થતી? આ ચોખ્ખો ઓફેન્સ બને છે. આમાં તો 316(5) IPCની કલમ મુજબ 10 વર્ષથી આજીવન સુધીની કેદની પેલી છે. હમણાં 1 મહિનો કેદમાં રહે તો એને જેલમાં પૂરી દેવાના અથવા તો આ વસ્તુ નાબૂદ. પણ આ જે પહેલાં થઈ ગયા છે એ ઓફેન્સ કરીને અહીંયા આવ્યા છે એ માણસોને કેમ તમે રાખવાની કેન્દ્રમાં કેબિનેટમાં પેલી કરો છો? હમણાં બચુભાઈ ખાબડ કેટલું કરો 70 કરોડ રૂપિયાનું નીકળ્યું, હજુ એમને સસ્પેન્ડ નથી કર્યા. જ્યારે નાનો કોન્ટ્રાક્ટર હોય તો એને સસ્પેન્શન ઓર્ડર આપી દેવામાં આવે છે. આ ડાંગર વિરમગામનો કેસ થયો એમાં સસ્પેન્શન ઓર્ડર આપી દેવામાં આવ્યો. તો ભાઈ નાગરિક બધા સરખા છે, બંધારણ બધાને લાગુ પડે છે.
તો બચુભાઈ ખાબડ માટે તમે કેમ હજુ નથી લીધો કોઈ નિર્ણય? બચુભાઈને હું ઓળખતોય નથી, મને કોઈ દ્વેષભાવ નથી. બીજું હું અત્યારે સ્પષ્ટ કરું કે હું કોઈ પક્ષનો માણસ નથી. મેં અગાઉના એપિસોડમાં 92-94નું હતું ત્યારે મને લાગે છે કોંગ્રેસની સરકાર હતી. હું તો એક સોશિયલ વર્કર તરીકે કામ કરું છું અને આ બધું બહાર પાડું છું. અને મેં નોકરી કરી છે, હું ભણેલો છું, લો કર્યું છે. એટલા માટે થઈ અને આ બધી વસ્તુને સ્ક્રુટિની કરીને પુરાવા અધિનિયમ મુજબ આ કેસ ફાઇનલ કરું છું અને પછી જ હું મારું બ્રીફિંગ આપતો હોઉં છું. આની અંદર આ પૂરું કૌભાંડ થયું છે. પૂરું કેમ થયું છે? એક તો ડબ્બાની કોસ્ટ ઊંચી આવી. એ ડબ્બા જ્યારે કેન્દ્ર ઉપર ગયા ત્યારે બગડેલા, વાસ મારતા ને એવા હતા, એ પાછા લીધા. ઓકે. એટલે આ જે 5,99,000 કે 7,05,000 ડબ્બાનો હરાજી કરવામાં આવી. એનું પણ ટેન્ડર પાડેલું મને આપવામાં આવ્યું નથી. મેં એનો શું ભાવે વેચ્યા એ પણ માહિતી આપવામાં આવતી નથી ને એમાં એમને સુરક્ષા નડે છે. હવે ભાઈ શું સુરક્ષા? સરકારના પૈસાથી તમે વેપાર કરો છો, જાહેરિત સમાયેલું છે, પબ્લિકના નાણાં છે, તો તમે કલમ 8 પબ્લિકના પૈસા છે અને પબ્લિક માટે વાપરવાના પૈસા છે અને આ એવી જોગવાઈ છે કે જેની અંદર સામાન્ય માણસ કે જે પોતાનો કર ભરી અને ઘર ચલાવે છે અને જે ખરેખર એનું ગુજરાન ચલાવે છે આવી રાશનની દુકાનેથી માલ ખરીદીને. રાઈટ. એટલે રાશનની દુકાનની વાત કરી એટલે કહું કે આ 84 લાખ કાર્ડ હોલ્ડરોને તમે મફત અનાજ આપો છો છેલ્લા 4 વર્ષથી, તો 84 લાખમાંથી 70 લાખ તો આવવા જોઈએ ને, જી ઘટવા જોઈએ ને. તમે મફત અનાજ આપતા હોય, આ તો શું છે કે આળસુ બનાવી દેવાના બધાને. એટલે શું આળસુ બને એટલે જાગૃત ના બને. અમારા જેવા 5-6 જણા જાગૃત બને એને દબાઈ દેવા, ખોટા કેસ કરવા, આ એક પોલિસી ચાલી રહી છે. હવે એ કોની અંગત છે? વહીવટી અધિકારીઓનો આમાં મોટો ફાળો હોય એવું મારું માનવું છે. ઓકે, બરાબર. એટલે એ 6 લાખ ડબ્બા મેં આધારભૂત વર્તુળો દ્વારા મારા જ અંદરના વર્તુળમાંથી મેળવ્યું તો એ ડબ્બા 1600 રૂપિયામાં હરાજી કરવામાં આવ્યા. એટલે 1200 રૂપિયાનું તારે નુકસાન, 1200 ખરીદ્યા તારે, ઉત્પાદનમાં નુકસાન 2400 રૂપિયાનું ગુણ્યા તમે 5,99,000 પકડીને ચાલો ને પેલું, તો એની જે કિંમત થઈ અબજોમાં જાય. એ પ્રકરણ હું માહિતી માગું છું આપને આ બતાવું. આટલી બધી માહિતીની અરજી દરેકમાં, એકમાં તો સ્ટીરિયો ટાઈપ લખ્યું છે. 2018માં મેં માહિતી આ માગેલી ત્યારે મને જે અધિકારી હતા એણે આટલા ડબ્બા ખરીદ્યા છે એવું લખીને આપ્યું છે. બરાબર. અને ડબ્બા અંગે ખરીદીનો હુકમ આપેલ નથી એવું લખ્યું છે. બરાબર. આપ જોઈ શકો છો સ્ક્રીન ઉપર કે જે ડબ્બા ખરીદીની જે વાત કરવામાં આવી છે 2018-19ની વાત છે અને એમાં ઉલ્લેખ કરેલો છે 5,99,681 સિંગતેલના ડબ્બાના. સ્ક્રીન ઉપર આ પણ આપને જોવા મળશે નકલની કોપી. બીજી આરટીઆઈ મેં 2022માં કરી આને જ રિલેટેડ. તો એ ત્યાં સુધી 2018-19નો જે પ્રશ્ન છે એને લઈને 2022 સુધી બીજી કરી કોઈ જવાબ એવો પ્રોપર નથી મળ્યો કે એનું કોઈ નિરાકરણ સોલ્યુશન નથી મળ્યું. એટલે મેં બીજી કરી તો એણે મને એવો જવાબ આપ્યો આ જ વસ્તુનું કે ભાઈ આપના દ્વારા માગવામાં આવેલ માહિતી અત્રેના નિર્ણય બાકીમાં હોય 8.1 મુજબ આપી શકાય નહીં. ત્યારે 12/4/22 2018માં અધિકારી કહે છે કે આ થઈ ગયું છે અને 22માં અધિકારી એમ કહે છે કે આ નિર્ણિત નથી થયું. નિર્ણિત નથી થયું તો તમે 1,71,000 ક્યાંથી ભર્યા? TNPCમાં કાયદા ક્યાંથી પાસ કર્યા? કયાને આપ્યું? 2000. એટલે મિત્રો આ એ કોપી છે કે જેની અંદર સિંગતેલના જે ટીનના ડબ્બા છે એની માહિતી માંગવામાં આવેલી છે અને 6,07,000 જે ડબ્બાની વાત કરવામાં આવી છે અને એ ટીનના ડબ્બા અને એમાં એક જ જવાબ આપવામાં આવ્યો છે કે આપના દ્વારા માંગવામાં આવેલ માહિતી અંગેના નિર્ણય બાકી હોય જેથી કલમ 8.1 મુજબ માહિતી આપી શકાશે નહીં. જે માહિતી સૌથી પહેલાં જ્યારે આપણે વાત કરી ત્યારે વર્ષ 18-19ની વાત હતી અને આ રિપીટ કરી છે જ્યારે માંગવામાં આવી છે ફરીથી આ જ અરજી કરવામાં આવી છે વર્ષ 2022ની છે ને સાહેબ? હા 12/4/2022નું આ વર્ષ છે. આ પણ કોપી આપ સ્ક્રીન ઉપર જોઈ શકશો
એટલે નિગમ દ્વારા સાહેબ એક પ્રશ્ન એ પણ આપણને સ્વાભાવિક રીતે મનમાં આવે, કારણ કે 18-19માં જ્યારે તમે સિંગતેલના ડબ્બા અંગેની ટેન્ડરિંગની જાહેરાતની તેની વેચાણની વ્યવસ્થાની સમગ્ર વાત થતી હોય અને એ માહિતી આપણે 2022ની અંદર માંગીએ છીએ, તો એ વખતે પણ નિર્ણય હજી બાકી છે. જ્યારે બધું પતી ગયું છે, છતાં પણ નિર્ણય સ્મશાને લઈ જઈ અગ્નિદાય આપી દીધો છે. આ આરટીઆઈમાં ભૂમિકાબેન પટેલ નામના અધિકારી મને એમ કે છે બાકીમાં છે, એટલે ખોટો જવાબ આપ્યો છે, સાવ ખોટો. આ સજાને પાત્ર છે. મિત્રો, આ કોપી પણ આપને બતાવીશું. જે અધિકારીએ જે જવાબ આપેલો છે, જેમનું નામ બતાવે છે જાહેર માહિતી અધિકારી તથા મેનેજર, જે ખરીદી વિભાગના મેનેજર છે, ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમ લિમિટેડ, અને એનો ટેલિફોન નંબર પણ અને તેમની સહી પણ કરેલી છે, જે આપ જોઈ શકો છો. અને જેમનું નામ બતાવવામાં આવ્યું છે તલેશભાઈ સાહેબ દ્વારા, ભૂમિકાબેન, અને નામ પણ આમાં આપણે સાઇન ઉપરથી જોઈએ તો બી ઉપરથી જ શરૂ થાય છે. એટલે આ કોપી પણ આપને સ્ક્રીન ઉપર જોવા મળશે કે 18-19નું જે કામ વિતરણ વ્યવસ્થાનું કરવામાં આવેલું, તેની જ્યારે માહિતી વર્ષ 2022માં માંગવામાં આવે છે, ત્યારે હજુ એનો નિર્ણય બાકી છે તેવો ઉલ્લેખ કરવામાં આવે છે. સાથે સાહેબ, આપણે વિરમગામમાં ડાંગરની જે વાત કરી, એ વિષય શું? ડાંગરની અંદર 2023-24માં પૂરી થઈ 31/12 ત્યારે 90,000 કટ્ટા ઘટ્યા હતા ડાંગરના 35 કિલોની ભરતીવાળા. ઓકે. હવે એની ડિસેમ્બરની ફરિયાદ જાન્યુઆરીમાં કરી, ત્યારે 25માં, 1 વર્ષ પછી. ઓકે. નિગમને એ નિર્ણય લેતા 1 વર્ષ લાગી ગયું. પ્લસ ઇન્વેસ્ટિગેશન રિપોર્ટ આઈઓની જે ચાર્જશીટની ફાઇલ છે એ હું તમને બતાવું, 900 પાનાની. તો એની અંદર આઈઓએ એવું લખ્યું છે કે આ માહિતીમાં 40,000 કટ્ટાની 22-23માં ખરીદી કરવામાં આવેલી અને એને પૈસા ચૂકવાઈ ગયા હોવાથી એડજસ્ટ કરવા માટે આમાં 40,000 એટલે અગાઉના વર્ષના. હવે તમે એડજસ્ટ ભલે કરો, એ તમારું ઇન્ટરનલ છે, એની જોડે હું, પણ એના કારણે 22-23ના બધા છૂટા ફરે છે. 23-24વાળા છે એ જેલમાં છે અને ચાર્જશીટનો ભોગ બન્યા છે. એટલે 207 મુજબ હું એ સહ આરોપી બનાવવા માગું છું. એ 22-23વાળા બધા છે, એ બધા જ આની અંદર ભળેલા છે. અને નિગમના જે તે તાત્કાલિક એમડી તુષાર ધોળકિયાએ એમને વિજિલન્સ કમિશન, ચૂકવણા, આ બધામાં આપી અને કે આ લોકો, એટલે એમની ભૂમિકા સાક્ષીમાં લાવી દીધી. અને ખરીદ અધિકારી છે, એના કેસમાં એવું બન્યું કે ખરીદ અધિકારી પટાવાળામાંથી પ્રમોશન છે આપ્યો છે, એને બનાવવામાં આવ્યો. હવે કારકુન જે પટાવાળા એટલે પેકર્સ હતો. તો થોડાક તો નોંધ જાણવો, તમે મામલતદાર ઓફિસમાં પટ્ટાવાળામાંથી કારકુન બન્યો હોય તો એને મામલતદારનો ચાર્જ આપી શકશો. એ બધું BCSRમાં લખેલું છે. BCSRનું પ્રકરણ 7 જુએ, એની અંદર લખેલું જ છે બધું કે ભાઈ તમે એક ધોરણ નીચે સુધીનાને ચાર્જ 1 ધોરણ ઉપર સુધી આપી શકો. કારકુન પછી નાયબ મામલતદાર આવે. નિગમમાં તો આસિસ્ટન્ટ, પછી સિનિયર આસિસ્ટન્ટ, પછી ગોડાઉન મેનેજર, એટલે 3 વસ્તુ કુદાવીને આપી. પેલો બિચારાને ધમકાઈ ખરીદી કરાય. એવું બન્યું હોય કે 3 જે લેવલના અધિકારીઓ છે ના હોય? ના, એ જે 22-23માં ભ્રષ્ટાચાર કરનાર અધિકારી હતા, એમણે અગાઉ એવું લખેલું કે ભાઈ મારે અધિકારી તરીકે કામ નથી થઈ શકે એવું. અમદાવાદ જિલ્લાના 5 કે 6 જિલ્લાના બધાએ આપ્યું. પછી જ્યારે સિઝન આવી ત્યારે બધા જિલ્લાના ગોડાઉન મેનેજરે ખરીદ અધિકારી તરીકે કામ કર્યું. કલેક્ટરનો હુકમ છે નવેમ્બર 2023નો, એમાં ગોડાઉન મેનેજરને ખરીદ અધિકારી બનાવ્યા. આસિસ્ટન્ટ ખરીદ અધિકારી નાયબ મામલતદારને બનાવ્યા અને એમને મદદમાં બધા ગ્રામ સેવક, તલાટી એ મૂક્યા. હવે આની અંદર એક DLMC હોય છે, ડિસ્ટ્રિક્ટ લેવલ મોનિટરિંગ કમિટી, જે કેન્દ્ર સરકાર દ્વારા માન્ય કરી છે.
અને એ કમિટી દ્વારા જે નિર્ણય લેવાય એ નિર્ણય વચ્ચે કોઈ ધારો કે અવસાન પામ્યું, એક્સિડન્ટ થયો, તો એ કલેક્ટર તાત્કાલિક નિમણૂક કરી શકે. એ હુકમ થયો છે. એ હુકમમાં પણ ગોડાઉન મેનેજરનું નામ ખરીદીમાં છે. એ માણસ એ હુકમનો અમલ જ નથી થયો. એ હુકમની માહિતી માગી કે ભાઈ આ રદ થયો છે, જવાબ આપવામાં આવ્યો નથી. બીજું કે આ ભાઈને જે ખરીદ અધિકારી તરીકે ફરજ બજાવતા હતા એની પાસે તો ઉપરથી બધી કાર્યવાહી થઈ અને એની પાસે આવતી હતી. અને ઉપર એ બ્રિજનો કાંટો, ગ્રેડિંગ સ્લીપ આ અને ખાલી થતી નહીં એનું કામ. તો ગોડાઉન મેનેજરનો મોબાઈલની અંદર ઓટીપી આવતો અને બધી વિગત આવતી ગોડાઉન મેનેજરને, ગોડાઉન મેનેજર ગાઈડ કરતા અને એ મુજબ નીચે થતું. પણ ખરીદ અધિકારી હોદ્દો આવ્યો એટલે એને મારી નાખ્યો અને મેઇન આરોપી બનાવ્યો. પટાવાળામાંથી આ બનેલો. અને આ જે અધિકારીઓ વડી કચેરીમાં સંડોવાયા છે એની અંદર ખરેખર એવું હતું કે 30-40 હજાર કટ્ટા સેટ કરવામાં આ લોકોએ 22-23માં ભૌતિક તપાસની વખતે માટીને ઢેફા ભેળવી ને 35 કિલોની કરીને જૂન 2024માં આ બાબત ધ્યાને આવેલી અનેક અધિકારીઓ ત્યાં ગયા અને એને સાફ કરીને આપવાનું પેલું કર્યું, પણ એને રેકોર્ડ ઉપર લીધું નથી. ત્યાંના મજૂરો દ્વારા સાફ કરાયાના નિવેદનો ચાર્જશીટમાં છે. હા, એટલે એના ઉપરથી નક્કી થાય કે અગાઉનું સેટઅપ કરવા પહેલાં માટી ભેળવી, પછી એ માટી સાફ કરવામાં આવી. એ 15 કે 20 હજાર, ખરેખર 1,58,000 કટ્ટા હતા. ત્યારબાદ એ વચ્ચે જે મિલરને મિલિંગ કરવાનું આપવામાં આવ્યું એ માણસે આ જથ્થો લેવાની ના પાડેલી, એટલે બધા અધિકારીઓએ જઈ સમાધાન કર્યું. 3 મહિનાનું એને એક્સટેન્શન આપ્યું માલ ઉપાડવાનો ને દંડ નહીં કરવાનો, જે ઓક્ટોબર 2024માં પૂરું થતું હતું, ડિસેમ્બરમાં થયું. હમણાં તાજેતરમાં નિગમે એક નોટિસ કાઢી બધામાંથી કે ભાઈ સંગ્રહ ઘટ 4% પડે, 4% પડે. પણ પેલો મિલર છે એ હવે આ કૌભાંડ જાણે એટલે એ લોકોને બ્લેકલિસ્ટ કર્યા, મને પૂરું 35 કિલો આપો. એટલે 35 કિલો લેખે કટ્ટાની રવાનગી થઈ. એના બધા ટ્રાન્સપોર્ટ પાસ, ડ્રાઈવરનું નામ, ટેલિફોન નંબર બધું જ મારી પાસે આવી ગયું છે. અને એ ભાઈ 43,000 કટ્ટા વધુ લઈ ગયા અને એના ત્યાં હતા. એ પહેલાં વડી કચેરીના મેનેજર દેશમુખ, જિલ્લા મેનેજર, નાયબ જિલ્લા મેનેજર અહીંયા હતા અમદાવાદના, એ અને બીજા પહેલાં એ કીધું ભાઈ તમે આપો, તમને પહોંચો આપી દેશે. હવે એ માલ નવો ખરીદેલો સીધો મિલમાં જવા માંડ્યો. ખરેખર નિયમ અનુસાર જૂનો માલ હતો એ એને આપવો જોઈએ. નવો માલ માર્ચ મહિના પછી જૂન મહિનામાં એનું ઓક્શન થાય અને નવો માલ 35 કિલો લેખે લઈ ગયો. હવે આ તો નિગમને 4% લેખે તમે ગણો 1,06,55,000 કટ્ટા ખરીદ્યા હતા, એની ઘટ ગણો તો 1 લાખ કટ્ટા જેવી આવે. એ ધ્યાને ના લીધું ને આ ખૂટ્યાનો આરોપ મૂકી દીધો. એની અંદર પછી બહુ દબાણ કરવામાં આવ્યો એટલે ત્યાંના સ્થાનિક આગેવાનોએ ભેગા થઈ 142 ખેડૂતો પાસેથી એફિડેવિટ લખાઈ દીધી કે ભાઈ અમે માલ વેચ્યો નથી. એટલે 43,000 કટ્ટા સેટઅપ કરીને 48,000નો પોલીસ કેસ કર્યો. હવે તમે કટ્ટા ખરીદ્યા આપ્યા નથી એ કેવી રીતે નક્કી કરી શકો? એટલે એફિડેવિટની જરૂર શા માટે પડે? સૌથી પહેલી તો સવાલ જ આપણને થાય કે ખેડૂત પાસેથી શા માટે એફિડેવિટ લેવું પડે કે અધિકારીએ તો એના તપાસમાં જણાવ્યું છે કે આની FSL તપાસ કરવી. આ એફિડેવિટ એક જ માણસે કરેલી લાગે છે. તો એક એફિડેવિટની નકલો RTIમાં મેં માગી, મને આપતા નથી, પોલીસને નથી આપતા. પોલીસ અધિકારીએ સર્ચ કરી ને મૂકી દીધું. પેલા આગળના કટ્ટા ખૂટતા હતા અને ખોટું પેમેન્ટ ખરેખર એને થઈ ગયું છે. એની કોઈ તપાસ ના કરી. એ અંદાજિત રકમ કેટલી હતી જે કટ્ટાની આપણે વાત કરી રહ્યા છીએ? અને 3 કરોડ 3.5 કરોડ 3.5 કરોડ રૂપિયા. હવે 3.5 કરોડનો માલ અગાઉના વર્ષમાં ખૂટતો હતો 40,000, એટલે 3 કરોડ. અને પેમેન્ટ ખોટું લઈ ગયા છે ગોડાઉન મેનેજરે કબૂલ્યું છે. એને એફિડેવિટમાં છે ચાર્જશીટના.
તો પછી તમે એ ખોટું લઈ ગયા છે એને તો છોડી જ દીધા, એની કોઈ જ તપાસ ના કરી. સાચા ખેડૂતો માલ આપી ગયા છે જે એને તમે 142 ખેડૂતના પેમેન્ટ અત્યારે રોકી રાખવામાં આવ્યા છે. તો સરકાર બધી જ ખેડૂતોને જ નુકસાન કરશે. ગરીબ ખેડૂત કે જે કીચડમાં પગ નાખી અને જતો હોય. આપણે ખેતી પ્રધાન દેશની ખેતી વાત પ્રધાન કરતા દેશ હોઈએ છે, છીએ. ખેતી આપણી મૂળભૂત પેલી છે ને એના કારણે જીડીપી વધે. જી. પણ જ્યાં જુઓ ત્યાં મેં અગાઉ તમને આ બીજા એપિસોડમાં બીજી વાત કરી ના આમાં જ આ જે સિંગતેલમાં તો એ ખેડૂત કલ્યાણમાંથી જ ગયા, આ ખેડૂતો ના ગયા. તો ખેડૂતોને ડબલ આવક કરવા માગે છે કે એમની આવક અડધી કરવા માગે છે સરકાર, એ ખબર જ નથી પડતી. અને આ બધા પુરાવા છે. આજ સુધી એક્શન સાચા માણસો માથે લીધા નથી. પણ હું 207 દાખલ કરી રહ્યો છું આઈપીસીની, અને આ બધાને સબ આરોપી તરીકે ઉમેરવાની પેલી માગું છું. 316(5) મિલી ભગતમાં બધાએ આ કર્યું છે. એટલે એમાં 9 વર્ષથી તે આજીવનની સજા છે. અને એચઓમાં બેસતા બધા અધિકારીને જે તે સમયના એમડીએ બચાવી લીધા છે. એ સનાતન સત્ય વાત છે. એ વખતે એમડી કોણ હતા? એ વખતે એમડી તુષાર ધોળકિયા હતા, જેને લઈને આપણે દિવાળી પહેલા પણ ઘણી વખત ચર્ચાઓ કરી. એમાં પણ તુવેરની દાળને લઈને પણ આપણે ચર્ચાઓ સવાલ તો ડિબેટ છોડીને જતા રહ્યા હતા. એટલે અને એને અત્યારે ગૌણ સેવા જેવી સારી પેલીમાં જ્યાં હસમુખ પટેલ જેવા કામ કરે છે ત્યાં મૂકવામાં આવ્યા છે. આટલા બધા ભ્રષ્ટાચારો નિગમની અંદર થયા, એને પેપર ઉપર લીધા સિવાય ગૌણ સેવામાં. એટલે હવે શું થશે કે રાજકારણીઓ એની માથે પ્રેશર કરીને ગમે તેમ કરીને ગૌણ સેવામાં એક નાખો. ખરેખર તો સાઈડ પોસ્ટમાં મૂકવા જોઈએ આવા અધિકારીઓને. ના બાબત ધ્યાને લેવી જોઈએ. અને બધા પુરાવા છે મારી પાસે, નહીં તો 100 કિલો ઉપરના પુરાવા છે આરટીઆઈમાં કરેલા. અને હું લો અત્યારે કરું છું. આ પોલીસ તપાસને પંચનામાને જે બધું કરવામાં આવ્યું છે એ બધું જ અત્યારે આખું ખોટું છે. પોલીસ તપાસ કેવી રીતે થવી જોઈએ, પોલીસે પણ ખોટી તપાસ કરી છે. મેં ડિસમિનલ મેજર એક્ટ છે CPC, એની અંદર 3 છે. અને એ મુજબ આ લોકો 110% ફસાય છે. અને આ મોટો કેસ બને છે. એક તો ફ્રોડનો બને છે, બીજું મિલીભગતનો બને છે, ત્રીજું ખોટો કેસ બનાવીને બીજાને ફસાવી દેવાનો. એટલે અત્યારે હું એને આખું સ્ક્રિપ્ટિંગ કરી રહ્યો છું, PIL તરીકે દાખલ કરવાનો છું. મારા પુરાવા છે. હું ફક્ત આ જજમેન્ટની રાહ જોતો હતો, અને આ જજમેન્ટ હું હાઈકોર્ટમાં રજૂ કરીશ કે આ જજમેન્ટને આધારે આવા લેટરો લઈને જે કોઈ MD, ઇવન મુખ્યમંત્રી સુધી આ મારું પેલું મારી વિરુદ્ધ કરેલી કાર્યવાહી રજૂ કરી અને બતાવ્યા કે આ માણસ એવો છે, એમાં એવો છે. પાછું પોલીસ કેસ કર્યો છે એવું લખ્યું. મારી જિંદગીમાં હું જન્મ્યો ત્યારથી આજ સુધી કોઈ પોલીસ મારા ઘેર આવી નથી. અને મોનિકાબેન પંડ્યાએ એવું લખ્યું કે TP પાઠક માથે અમે પોલીસ કેસ કર્યો છે અને માનહાનિનો દાવો કર્યો છે. અને મને માઇનોર સજા, ઠપકો તો છે કે ભાઈ હું 2 કલાક મોડું છું કોઈ પણ કામમાં, તો કલેક્ટર આવીને મને કહે કે મિસ્ટર પાઠક તમે કેમ મોડું થયું. બરાબર. આ ઠપકો એટલે સામાન્ય ઠપકો, જેની સર્વિસ બુકમાં નથી. એને મેજર ગણાવીને સામેના અધિકારીઓને, મંત્રીમંડળને ભડકાવી દેવામાં આવ્યા છે. મારો બ્લેકલિસ્ટનો ખોટો સત્તા વગરનો ઓર્ડર કરી. એટલે હું ક્યાંય રજૂઆત કરવા જાઉં એટલે કે સાહેબ આ તો આવું છે. તો સાહેબ અત્યારે આપણે જે મેઇન ચર્ચા કરી જેની થઈ એની અંદાજે જો આપણે ટોટલ આંકડાની વાત કરીએ તો કુલ આંકડો કેટલા કરોડનો કહી શકાય? 3.5 કરોડની ડાંગર ગણાય. અને જો પેલી 142 વાળી છે એફિડેવિટ ખોટી કરી હોય તો આ આંકડો 7 કરોડે પહોંચે. 7 થી 9 કરોડ. જે પેલા કટ્ટાની વાત કરી તે એફિડેવિટ કરીને અમે આપ્યા નથી. ખરેખર આ ખોટું જ છે. જ્યારે વેબ્રિજ બને, ગ્રેડિંગ સ્લીપ બને ને જથ્થો અંદર નખાઈ જાય પછી તો ખેડૂતો પાછો કેવી રીતે લઈ જાય બધાના? એટલે એનો આપણે અંદાજિત જો ટોટલ મારીએ તો એ આંકડો કેટલો ગણી શકાય? આમાં 23 કરોડની ડાંગર ખરીદી છે, એમાં 2,44,000 અત્યારે મળી આવ્યા છે. એ બાકી 90,915 કે એવા કંઈક આશરે જથ્થા કટ્ટા ઓછા છે.
કેટલા કટ્ટા ઓછા છે? 90,915. અચ્છા, અને એક કટ્ટાની કિંમત આપણે કેટલી એક ગણી શકીએ? કટ્ટાની 400 રૂપિયા. એક કટ્ટાને 400, એટલે 3.5 કરોડ એ 3.5 ગણાય. કરોડ ઉપર. અને 48,000 હજુ પેન્ડિંગ છે જે મળતા નથી ને વાસ્તવિક એની એટલે 7 કરોડ જેવું 7 કૌભાંડ કરોડ થાય. ઉપરનું કૌભાંડ થાય. પણ અધિકારીઓને બચાવવા માટે આ કર્યું છે, છાવરી લીધા છે. પીઆઈનું ઇન્વેસ્ટિગેશન આમ બરોબર છે, પણ એમણે આગળ 22-23માં ગયા નથી. અને એમણે એફિડેવિટમાં બધું જ આપ્યું છે, જેની ચાર્જશીટની નકલ આપને જોવી હોય તો પણ હું બતાવીશ. એની અંદર એની એફિડેવિટો બધું મારી પાસે છે. ઓકે, તો મિત્રો અત્યારે બકુલ ટોક્સમાં આપણે વાત કરી સનસનાટી ખેજ ભરી જે અન્ન નાગરિક પુરવઠા નિગમની જ આપણે ચર્ચા કરી રહ્યા છીએ. એની સિરીઝને આપણે આગળ વધારી રહ્યા છીએ અને જેની અંદર જે વિષયને લઈને આજે ચર્ચા કરી છે એનો અત્યારે મેઇન જે આંકડો છે એ લગભગ 7 કરોડનો આવે છે. એટલે અને એ પહેલાં જે આંકડો હતો એ લગભગ 161 કરોડનો આંકડો હતો. એટલે સમજી શકાય છે. અને જે ખેડૂત માટે યોજનાઓ દ્વારા જાહેરાતો કરવામાં આવે છે, પરંતુ એ જ ખેડૂત કલ્યાણ સમિતિમાંથી જો પૈસા નું સેટલમેન્ટ કરવામાં આવતું હોય તો પછી ખેડૂતોનું કલ્યાણ મિત્રો કેવી રીતે થશે? અને જેના માટે જે લોકો માટે આ સુવિધા ઊભી કરવામાં આવી છે સરકાર દ્વારા, તો ખરેખર આ સુવિધા લોકો સુધી પહોંચે છે કે કેમ? અને બકુલ ટોક્સના માધ્યમ થકી હું આપ તમામ દર્શક મિત્રોને વિનંતી કરવા માંગીશ, જો આપને આ વિડીયો પસંદ આવ્યો હોય, આ પ્રશ્ન જો આપને પસંદ આવ્યા હોય અને જે પ્રકારેના કૌભાંડ અત્યારે અમે ઉજાગર કરી રહ્યા છીએ એક પછી એક અમારી આ જે સિરીઝની અંદર, જો આપના વિસ્તારમાં પણ આવી કોઈ સમસ્યા હોય તો ચોક્કસથી દર્શક મિત્રો અમને કમેન્ટમાં જણાવજો અને અમે આપના વિસ્તારના જે પણ સવાલ હશે એને પણ આવરી લેવાનો પ્રયત્ન કરીશું. નમસ્કાર.